ધાનેરા પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય એવી સ્થિતિ છે। ધાનેરાના શેરપુર વિસ્તારના દ્રશ્યો ઘણું જ બધું કહી જાય છે, જેમાં ગટર ઉભરાઈ છે, રસ્તા પર ગટરના પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે પાણીના વાલ્વની ટાંકીમાં ગટરનું પાણી જતા પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે। પરિણામે અનેક ઘરમાં બાળકો સાથે મોટા લોકો રોગચાળાના ભરડામાં છે। રસ્તા પર ગટરના પાણીથી થતા મચ્છર થકી ફેલાતા રોગચાળામાં વધારો કરી રહ્યા છે। 4 માસથી સ્થાનિકોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં સમસ્યાની ઠેર ઠેર જોવાથી સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। રજૂઆત બાદ પાલિકા ફોટા પાડીને જાય છે, પણ સમસ્યાના ઉકેલ માટે કોઈ નક્કર પગલાં લેતી નથી એવો સ્થાનિકોમાં સૂર ઉઠ્યો હતો। હાલના દ્રશ્યો પર પાલિકા એક્શનમાં છે કે નહીં, આ વિસ્તારમાં રોગચાળા ભરાઈ જાય એવી સ્થિતિ છે, ત્યારે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને પાલિકા તંત્રને આ વિસ્તારની દશા અને દિશા ન દેખાતા સ્થાનિકોએ આકરા પાણીએ છે। સ્થાનિકોએ મીડિયામાં ખુલ્લો પડકાર ફેંક્યો છે, અમે જે પાણી પીએ છીએ તે પાલિકાના કર્મચારીઓ પીને બતાવે। ધાનેરા નગરપાલિકાના અણઘડ વહીવટ છતો થાય છે। ધાનેરાની ઘણી સોસાયટીઓમાં ગટરો ઉભરાય છે। આજે તમે જોઈ શકો છો કે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। રોડ ઉપર પાણીની રેલમછેલ, બાજુમાં આંગણવાડી આવેલી છે, નાના ભૂલકાઓ। ખરેખર નગરપાલિકાની ઘોર નિંદ્રામાં કુંભકર્ણની સૂતી એવું લાગે છે। ધાનેરા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને માત્ર ને માત્ર કમિશન ક્યાં મળે છે એમાં રસ છે, એમને કામમાં રસ નથી। જો કામમાં રસ હોય તો આ સમસ્યા ન હોય। આપ જોઈ શકો છો ધોળા દિવસે ખરાબ બપોરે ને ઉનાળામાં આજે રોડ ઉપર પાણી રેલમછેલ થઈ રહ્યું છે। આજુબાજુમાં રહેતા નાગરિકો કઈ રીતે જીવે? ખરેખર નગરપાલિકા એમને માણસ નથી કરતી એવું લાગે છે। જો નગરપાલિકા 2 દિવસમાં ગટરનું કામ સમાર નહીં કરે તો આવનારા દિવસોમાં નગરપાલિકા કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને બહેનો દ્વારા મટકાફોડ કાર્યક્રમ આવશે। અને બહેનોનો આક્રોશ ખૂબ છે। કદાચ પરિસ્થિતિ વિકટે તે પહેલા નગરપાલિકાના અધિકારીને મારી વિનંતી છે કે તમને ભગવાને સત્તા આપી છે તો સત્તાનો સદુપયોગ કરી અને તમારી ફરજમાં આવતું કામ કરો। માત્ર તમે કમિશનમાં રસ મત રાખો। સરકાર તમને પગાર શેનો આપે છે? થોડા ઘણી જો તમારામાં સહેશરમ બચી હોય તો ધાનેરા નગરને સ્વચ્છ અને સારું તો તમે ન બનાવી શકો તો કાંઈ નહીં, પણ ધાનેરાની જનતાને બીમારીમાંથી બચાવવા માટેનો પ્રયત્ન કરવો એ મારી વિનંતી છે। 5-6 વર્ષ પહેલા પણ કોલેરા ફાટી નીકળ્યો હતો, જેની અંદર કેટલાય લોકોના મૃત્યુ પામ્યા હતા।